નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને હું છું જર્નાલ કંટી. આ સપ્તાહે નોન એગ્રી કોમોડિટીમાં ખાસ ફોકસ રહ્યું. ફેડ તરફથી વ્યાજદરમાં 0.5% કાપની અસર ઓવરઓલ બધી જ કોમોડિટીની ઉપર જોવા મળી. જ્યાં ડોલર ઇન્ડેક્સમાં દબાણ આવતા બેઝ મેટલ્સમાં નીચલા સ્તરેથી રિકવરી, તો મિડલ ઇસ્ટમાં તણાવ વધતા ક્રૂડ અને સોનાની કિંમતોને સપોર્ટ મળતા વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો રેકોર્ડ સ્તરની પાસે પહોંચતી દેખાઈ. ફેડની એક મોટી ઇવેન્ટ પૂરી થયા બાદ હવે નોન એગ્રી કોમોડિટીમાં કેવો કારોબાર જોવા મળશે અને કઈ કોમોડિટીમાં છે રોકાણ કરવાની તક, તે અંગે આજે આપણે નિષ્ણાતો સાથે ચર્ચા કરી. આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે એમિરેટ્સ એનબીડીના ધર્મેશ ભાટિયા અને કુંવરજી ગ્રુપના રવિ દેઓરા. આપ બંનેનું સ્વાગત છે સીએનબીસી બજાર પર. તો એક ફેડની ઇવેન્ટ અને એમાં આપણો જે મોટો પ્રશ્ન હતો કે 25 બેસિસ પોઈન્ટ કે 50 બેસિસ પોઈન્ટ, એનો જવાબ હવે આ સપ્તાહની અંદર આપણી સામે આવી ગયો છે અને એના રિએક્શન પણ આપણે આવતા જોયા. 50 બેસિસ પોઈન્ટનો કટ ફેડ દ્વારા કરવામાં આવ્યો છે ધર્મેશજી, અને જે રીતે આપણે જોયું એના પછી ડોલર ઇન્ડેક્સની અંદર દબાણ બનતું દેખાયું. સૌથી પહેલાં આપણે ફેડના આઉટકમની વાત કરી લઈએ. કઈ રીતે તમે જોઈ રહ્યા છો? કારણ કે 50 બેસિસ પોઈન્ટનો કટ અને સાથે જ આગળનો જે રોડમેપ છે એ પણ અહીંયા આગળથી ક્લિયર કરવામાં આવ્યો છે. તો આને આપણે કઈ રીતે રીડ કરવું જોઈએ? જો અગર તમે 50 બેસિસ પોઈન્ટની આપણે વાત કરીએ, ફેડની જે રેટ કટની વાત કરીએ, એ બહુ એગ્રેસિવલી રેટ કટ હતું. એન્ટિસિપેશન હતું કે 25 બેસિસ પોઈન્ટ કરશે, મેક્સિમમ 50 કરશે, તો 50 પર કહી નાખ્યું. પ્લસ એ લોકોએ કીધું કે આ વર્ષે અમે 1% કરશું. તો હજી 50 બેસિસ પોઈન્ટ તમે નવેમ્બર અને ડિસેમ્બરમાં તમે એના પહેલા તમે જોઈ શકશો કે રેટ કટ થશે. એનાથી શું થશે કે જે ડોલરમાં વોલેટિલિટી વધી જશે. તમે જોશો ગોલ્ડ સિલ્વરની વોલેટિલિટી વધી ગઈ. તો ફંડામેન્ટલી નો ડાઉટ ગોલ્ડ એક બુલ રનમાં છે અને માર્કેટ એમાં હજી એક $100 થી $150 તેજી તમે એન્ટિસિપેટ કરી શકો છો. તો હું રેકમેન્ડ કરીશ કે પ્રાઇસમાં તમે જોશો કે જ્યારે રેટ કટ થાય એનું મતલબ છે કે કોસ્ટ ઓફ બોરોવિંગ ચીપ થઈ જશે. અગર કોસ્ટ ઓફ બોરોવિંગ ચીપ થઈ ગઈ તો ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ તમારે સારું પડશે. તો તમે એ જોશો કે કોપરમાં તમારે તેજી જોવા મળી, બેઝ મેટલમાં, એનર્જીમાં જોવા મળી છે. તો આ બધા ફેક્ટરિંગ તમે આગળ ચાલતા જોઈ શકશો. નો ડાઉટ ગોલ્ડને પણ સપોર્ટ મળશે જ મળશે, બટ હવે આ બહુ ટ્રસ્ટ પર આવી ગયું છે. લાઈફ ટાઈમ હાઈ પર ટ્રેડ થાય છે. તો પ્રિકોશનની તમે ટ્રેડ કરજો, સ્લો એન્ડ સ્ટેડી ટ્રેડ કરજો. એન્ટિસિપેટ કરજો કે દિવાળી સુધી આ 74 to 75,000 જઈ શકશે, બટ સ્લો એન્ડ સ્ટેડીલી થશે. તો હું બાય સાઇડમાં જ રહેવાનું કહીશ, બટ વધારે મારું કોન્સન્ટ્રેશન બેઝ મેટલ કાઉન્ટરમાં રહેશે. કેમ કે બેઝ મેટલ કાઉન્ટર લાસ્ટ ક્વાર્ટરમાં બહુ સારી લાલ નિશાનમાં આવી ગયું હતું. તમે જોશો કે જે 500 ની કમોડિટી હતી એ 400 પર આવી ગઈ. તમે એલએમઈમાં કોમેક્સમાં જોશો તો, ને ડોમેસ્ટિક માર્કેટની વાત કરો તો જે 900 ની કમોડિટી હતી એ 800 પર આવી ગઈ છે. એમ સ્પેશિયલી કોપરની વાત કરીએ તો અહીંયાથી એક અપટિક સારું મળશે. હું રેકમેન્ડ કરીશ કે તમે બાય કરીને ચાલો. ડેફિનેટલી એક ફાયદાનો સોદો રહેશે. ઓકે, તો આ રેટ કટ અને એની ઇમ્પેક્ટ ઓવરઓલ કોમોડિટીઝ ઉપર કઈ રીતે પડવાની છે એની સંક્ષિપ્તમાં આપણને અહીંયા આગળથી ધર્મેશજીએ જણાવ્યું છે. ડિટેલમાં પણ આપણે ચર્ચા કરીશું. પણ રવિજી, તમે આ ફેડની પોલિસીના આઉટકમને કઈ રીતે રીડ કરી રહ્યા છો? જે રીતે આપણે સતત ચર્ચા કરી રહ્યા હતા કે 25 બેસિસ પોઈન્ટ અને 50 બેસિસ પોઈન્ટ, અને ધીમે ધીમે દિવસ નજીક આવ્યો તો શક્યતા 50 બેસિસ પોઈન્ટની વધી અને એ જ થતું દેખાયું છે. અને આગળનો રોડમેપ પણ આપવામાં આવ્યો છે. તો તમે કઈ રીતે જોઈ રહ્યા છો આ ફેડની મીટિંગના આઉટકમ્સને? ઝડપથી ફેડની મીટિંગ ખાસ એવી હતી, હિસ્ટોરિકલ હતી. આઈ થિંક માર્કેટને ઘણા ટાઈમથી આનું એક્સપેક્ટેશન્સ હતું. મીન્સ કે 4 વર્ષ પછી પહેલી એવી મીટિંગ હતી જ્યાં થોડું ડાયવર્ઝન ઓફ થોટ્સ હતા. ઇકોનોમિસ્ટ અને માર્કેટને એક્સપેક્ટેશન્સ 25 બેઝ પોઈન્ટ અને આવતા ચાલુ વર્ષમાં ટોટલ 100 બેઝ પોઈન્ટના રેટ કટની હતી. જ્યારે મીન્સ કે બોન્ડ માર્કેટનું ડિસ્કાઉન્ટ છે એ ડિસ્કાઉન્ટ ચાલુમાં 50 બેઝ પોઈન્ટ અને એમાં પણ 100 બેઝ પોઈન્ટની આખા વર્ષની એક્સપેક્ટેશન્સ હતી. હાલાકી બોન્ડ માર્કેટ અને થોડું ટ્રેઝરી માર્કેટ છે એ ડેપ્થ વાળું માર્કેટ છે, અને થોડું એ ડિસ્કાઉન્ટ જે કરતો હોય છે એ કમ્પેરેટિવ માર્કેટના અનુમાનથી થોડું ડેવિએશન હતું, છતાં એ સાચું પડ્યું. કારણ કે મીન્સ 20 ટ્રિલિયનનું માર્કેટ જે એક્સપેક્ટ કરીને પોતે પોઝિશનિંગ લેતો હોય, આઈ થિંક કમ્પેરેટિવ એ વધારે રિલાયબલ હોય અને રિલાયબિલિટી સાચી પણ પડી. બેઝિકલી હવે માર્કેટમાં આગળ જતા હજી પણ બોન્ડ માર્કેટ છે એ ટોટલ 76 બેઝ પોઈન્ટ, એટલે કે હજી 1.50 1.26 એટલે કે 25 એટલું માર્કેટ હજી પણ ડિસ્કાઉન્ટ કરી રહ્યું છે. ફેડનું જે એક્સપેક્ટેશન છે કે ફેડનો જે ડોટ પ્લોટ ચાર્ટ છે એમાં એમને 50 બેઝ પોઈન્ટના રેટ કટની
આશા આપી છે. તો મારા હિસાબે આગળના બંને પોલિસી ઇમ્પોર્ટન્ટ હશે અને એના પહેલાના મેક્રોસ ખાસા ઇમ્પોર્ટન્ટ હશે આવતા સપ્તાહમાં. કોર પીસી પ્રાઇસ છે, સાથે એના પછી અનએમ્પ્લોયમેન્ટ રેટ અને નોન ફાર્મના ડેટા આવશે. તો આઈ થિંક માર્કેટનું ત્યાં ફોકસ જશે. હાલાકી હમણાંના જે શોર્ટ ટર્મના ડેટા છે જે હવે આવવાના છે એનું વેઇટ થોડું ઓછું હશે, કારણ કે હજી લાઈક કે એક નોન ફાર્મ આવશે તો એક બીજો પણ નોન ફાર્મ પોલિસી પહેલા આવવાના હશે, એક કોર પીસી આવશે તો સેકન્ડ કોર પીસી પણ બાકી હશે. તો મારા હિસાબે હવે થોડું માર્કેટ સ્ટેબલ થવાની ટ્રાય કરશે. એક લેવલથી કન્સોલિડેશન, જેમ ધર્મેશ જણાવ્યા હતા, એક લેવલથી થોડું કન્સોલિડેશન થશે. તો આઈ થિંક થોડું ગોલ્ડ અને સિલ્વર બંનેમાં કન્સોલિડેશનમાં ફોકસ કરવું જોઈએ. હાલાકી સિલ્વરનો આઉટ પરફોર્મન્સ કમ્પેરેટિવ વધારે રહેશે, કારણ કે જે મેટલ્સ છે એ ઘણા ટાઈમથી અંડરપિન્ડ હતી. મારા હિસાબે Q4 મીન્સ કે જે કેલેન્ડર યરનું Q4 છે, જે ઓક્ટોબરથી લઈને ડિસેમ્બર છે, એમાં ચાઇનીઝ માર્કેટમાં મને એવું લાગી રહ્યું છે કે થોડી રિકવરીની આશા રાખવી જોઈએ. જે સ્ટિમ્યુલસ મેઝર્સ છે ત્યાંથી તમને દેખાશે, એનો સપોર્ટ મેટલ્સને મળશે અને ઇનડાયરેક્ટલી એ સિલ્વરને પણ સપોર્ટ કરશે. તો આઈ થિંક ગોલ્ડ ઓલ ટાઈમ હાઈ પર થોડું કન્સોલિડેશન, જ્યારે સિલ્વર છે બુલિયનમાં આઉટ પરફોર્મ કરશે. થોડું ફોકસ એ રાખવાનું છે કે જે આ ડેટામાં જે જસ્ટિફિકેશનના કમેન્ટ્સ હતા જેરોમ પોલ તરફથી, એ જસ્ટિફિકેશનના કમેન્ટમાં એમને ઇકોનોમીના સારા આઉટલુકની વાત કરી છે. ઇન્ફ્લેશન પણ લોંગ ટર્મ એવરેજ છે, એમને એવું કીધું છે કે થોડું એન્કર રહેશે. અને રેટ છે જે હિસ્ટોરિકલ રેટ 3%ની એમનો નોર્મલ રેટ હોય છે એના કરતા ઊંચા રહેશે. એટલે જે માર્કેટમાં ઓવર ડિસ્કાઉન્ટ થયું છે કે માર્કેટમાં આમાં હજી પણ 75-76 બેઝ પોઈન્ટના રેટ કટની બોન્ડ માર્કેટ છે આશા લઈ રહ્યું છે. મારા હિસાબે ઓવર ઓપ્ટિમિસ્ટિક છે. હવે મારા મત મુજબ 2 રેટ કટ 25-25 બેઝ પોઈન્ટના આવશે, કારણ કે ફેડનું હંમેશા એ રહ્યું છે કે જ્યારે રેટ કટ કે રેટ હાઇક છે એમાં એ લોકો ફ્રન્ટ લોડિંગ માટે વધારે પ્રયત્ન કરતા હોય છે. અને પોવેલની જેટલી પણ પોલિસી ચેન્જીસ છે, જ્યારે રેટ કટ થયા અને હાઇકથી કટ થયા છે, એમાં એમને ફ્રન્ટ લોડિંગ વધારે ફોકસ કર્યું છે. તો 2020 પછીની પહેલી આ ઇવેન્ટ છે જ્યાં રેટ કટ થયા છે. તો મારા હિસાબે શોર્ટ ટર્મમાં આઉટલુક થોડું પોઝિટિવ માઇન્ડસેટ ન રાખવું જોઈએ. ડોલર ઇન્ડેક્સ પણ 100 થી નીચે જેવા તત્પર છે. જો 100 થી નીચે આ વીકમાં કે આવતા વીકમાં ક્લોઝ આવશે તો તમને બુલિયનમાં આ તેજીનો દોર જારી રહેશે. કન્સોલિડેશન રહેશે, પણ તેજી જરૂરથી રહી શકે છે. ઓકે, તો કન્સોલિડેશન અને ત્યારબાદ એક તેજીનો દોર જે છે એ કન્ટિન્યુ થતો આપણને બુલિયનની અંદર દેખાઈ શકે છે, એ વાત કરી. હવે જો આપણે થોડું ડિટેલમાં સોના ચાંદીની વાત કરી લઈએ, ધર્મેશજી, જે રીતે આપણે જોયું, આપે પણ જણાવ્યું કે અહીંયા આગળથી સોનામાં થોડો ઉતાર ચઢાવ, પરંતુ એક બુલ રન એક યથાવત રહી શકે છે. હવે સવાલ મને એ છે કે જે રીતે આપણે જોયું કે આ એક આપણે રેટ કટની અનાઉન્સમેન્ટ આવ્યા બાદ સોનાની અંદર કોમેક્સની અંદર ઉપલા સ્તરે કારોબાર થતા જોયો. સોનું સપ્તાહના છેલ્લા દિવસે લગભગ 1-2% જેવું મજબૂત, 1% જેવું મજબૂત થયું છે. સોનાની મજબૂતી આગળ વધી, પણ ચાંદીની અંદર આ રેટ કટ બાદ આપણે જોયું કે સારા ઉપલા સ્તર બન્યા, પણ ત્યાંથી સપ્તાહના અંતિમ દિવસે એક ઘટાડો પણ આવ્યો. તો સોના ચાંદીમાં અલગ અલગ પ્રકારની સ્ટ્રેટેજી રાખવાની જરૂર છે. કયા ફેક્ટર્સ અહીંયા ડિફરન્ટ પડી રહ્યા છે કે આ રીતનો કારોબાર થઈ રહ્યો છે? કઈ રીતની આપની સલાહ રહેશે? જો અગેન, ચાંદી એટલે ચંચલ કમોડિટી. એની વોલેટિલિટી સૌથી વધારે હોય છે કમોડિટી બાસ્કેટમાં. ચાંદીની જે 50% બુલિયન ને 50% બેઝ મેટલ કેટેગરીમાં એ ડિસ્ટિંગ્વિશ થાય છે, તમે જોશો. તો હવે શું થયું કે ચાંદીમાં તેજી તો આવી, બટ એ એક હોલ્ટ $30 લેવલ પર કન્ટિન્યુઅસ હોલ્ડ કરે છે, 30-31. પણ નો ડાઉટ ગોલ્ડ આઉટ પરફોર્મ કરે છે, લાઈફ ટાઈમ હાઈ પર ટ્રેડ થાય છે. ચાંદીની લાઈફ ટાઈમ હાઈ $50 છે, તો એની ક્ષમતા હજી પણ છે. બટ અગેન, ચાંદીની જે કોસ્ટ ઓફ કેરી છે એ સૌથી વધારે છે. એની હોલ્ડિંગ કેપેસિટી બહુ વધારે છે. તો ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ વધવાની છે, યા તમારે બુલિયન ડિમાન્ડ વધશે તો જ માર્કેટમાં તમારે એમાં ફંડામેન્ટલ તેજી મળશે. ઓર એલ્સ તમે ફરીથી જોશો કે ચાંદી $28-26 આવીને સ્ટેડી થઈ જશે. બ્રેકઆઉટ પર છે માર્કેટ, બટ હું રેકમેન્ડ કરીશ કે તમે અગર ચાંદીમાં ટ્રેડ કરો તો વગર સ્ટોપ લોસમાં કામ નહીં કરતા. મને લાગે છે કે ચાંદીની ક્ષમતા એરાઉન્ડ 90,000 to 95,000 ઉપર સસ્ટેનેબલ રહેશે. મારા હિસાબથી દિવાળી સુધી ₹1,00,000 પણ જવાની એની શક્યતા ખરી છે. પણ સ્ટોપ લોસના વગર કામ નહીં કરતા, કે એક જ દિવસે ₹3,000 ફેરબદલ થઈ શકે છે. ડાઉનસાઇડ રિસ્ક તમે જોશો કે જ્યાર સુધી માર્કેટ 80,000 ઉપર ટક્યો છે, ફંડામેન્ટલી ટેકનિકલી ફોર્મ છે. ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરો તો $28 લેવલ છે, જ્યાં સુધી માર્કેટ ટક્યો છે, ટેકનિકલી ફોર્મ છે. પ્લસ અગર તમે જોશો કે રૂપિયો થોડો ફોર્મ થયો છે, ઓલમોસ્ટ 83.90, 83 આવી ગયું છે. બટ નો ડાઉટ, કેમ કે બુલિયન માર્કેટમાંથી તમે જોશો કે ડોલર ઇન્ડેક્સમાં વોલેટિલિટી આવી છે, ડોલર વીક થયું છે. એ કારણ તમે જોશો કે ફંડામેન્ટલી ઘણા બધા ચેન્જીસ જોવા મળે છે માર્કેટમાં. બટ અગર
ડોલર ફોર્મ થવા ચાલુ થઈ ગયું ને બાકી બધી કરન્સી વીક થઈ ગઈ તો તમે જોશો કે ગોલ્ડ સિલ્વરમાં ફરીથી પ્રેશર આવી શકશે. તો હું રેકમેન્ડ કહીશ કે વગર સ્ટોપ લોસ તમે ચાંદીમાં કામ નહીં કરતા. ઉપલા સ્તરો પર જ્યારે પણ આવે તમે સારા પ્રોફિટ પર આવો તો તમે સ્ટોપ લોસ ટ્રેલ કરો યા પ્રોફિટ બુક જરૂર કરજો, કેમ કે એક જ દિવસે માર્કેટ 2-3 હજાર રૂપિયા આગળ પાછળ થઈ શકશે. મારી આ પર્સનલી સજેશન રહેશે, સ્પેશિયલી અગર તમે ચાંદીમાં ટ્રેડ કરો છો તો. ઓકે, તો ચાંદી ખૂબ ચંચળ કોમોડિટી છે એટલે ખાસ ધ્યાન રાખીને અહીંયા આગળથી ટ્રેડ કરજો. તો આ એક વ્યૂ અહીંયા આગળથી બની રહ્યો છે. રવિજી, સોના ચાંદીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આપે અહીંયા આગળથી થોડી આપણે જણાવ્યું કઈ રીતનો આપનો વ્યૂ અહીંયા આગળથી બનતો દેખાઈ રહ્યો છે. ચાંદી પાસે આપ કમ્પેરેટિવલી આઉટ પરફોર્મન્સની આશા રાખી રહ્યા છો, પણ સોના ચાંદીને ઇમ્પેક્ટ કરતા પરિબળોમાં આપણે જે રીતે જોયું કે આ રેટ કટ સાયકલની શરૂઆત છે, ફ્રન્ટ લોડિંગ અહીંયા આગળથી આપે જે રીતે જણાવ્યું પોવેલ સાહેબની સ્ટ્રેટેજી હોય છે કે વધારે કરે છે, પછી 2-25 બેસિસ પોઈન્ટની સાયકલ આપણે આગળ જોવાના છે. તો ત્યાં સુધી આ સોના ચાંદીની અંદર હવે આપણે તેજીની સાયકલ કન્ટિન્યુ થતી જોઈ શકીશું, અને જે રીતે હવે મિડલ ઇસ્ટના પણ એક જીઓપોલિટિકલ ટેન્શન્સ વધતા દેખાય છે એનો પણ એક સપોર્ટ રહેશે. સોના ચાંદીને તમે આ બધાને પણ કન્સિડર કરીને કઈ રીતે જુઓ છો? જરૂરથી નિયર ટર્મમાં આઈ થિંક ચાલુ જે રનિંગ ક્વાર્ટર છે, આઈ થિંક હજી આ મંથ એન્ડ સુધીમાં મારા મત મુજબ વધારે પડતું સોનાની ઉપર વધારે માર્કેટ ફોકસ રહેશે. એનું રીઝન જીઓપોલિટિકલ રિસ્ક છે, અને રિસેન્ટ મીન્સ કે જે ઇઝરાયલના એક્શન છે, આઈ થિંક આનાથી મિડલ ઇસ્ટમાં આના મીન્સ ઇઝરાયલના અગેન્સ્ટ થોડું માહોલ બન્યો છે. ડેફિનેટલી યુએસના ઇલેક્શન સુધી એવું લાગી રહ્યું છે કે કોઈ મોટા પરિવર્તનની આશા ના રાખવી જોઈએ, પણ કારણ કે હંમેશા યુએસનું ફોકસ રહ્યું છે કે આ જે ટેન્શન છે ઈઝ થાય. આઈ થિંક ફરીથી બ્લિંકન ટ્રાવેલ કરશે મિડલ ઇસ્ટમાં, ફરીથી ટ્રાય થશે કે આને થોડું કામ થાય. અને હવે મીન્સ કે પર્ટિક્યુલર જે અત્યારે માહોલ ચાલી રહ્યો છે એ માહોલમાં ગમે ત્યારે કંઈક રિસ્ક ઊભું થઈ શકે, એના હિસાબે ગોલ્ડ આઉટ પરફોર્મ કરી રહ્યું છે. અને જે આગળ ધર્મેશ વાત કરી રહ્યા હતા, સૌથી મોટું છે કેરી ટ્રેડનું છે, સૌથી મોટું રિસ્ક છે આઈ થિંક કે કોસ્ટ કટ કરવા માટે તમે ઓપ્શનનો યુઝ કરો. હવે માત્ર બાય કે માત્ર સેલ કરતા જો તમે ઓપ્શન્સથી કારોબાર કરશો, ફોર એક્ઝામ્પલ તમારે ચાંદી અત્યારે બાય કરવી છે પણ તમને મોંઘી લાગે છે, તો શું કરવું પડે? લાઈક 90,000 નો કોડ ઓપ્શન વેચી દો. એટ ધ મની પ્રીમિયમ્સ છે, મીન્સ કે હવે કરંટમાં એક્સપાયર થશે, નવી એક્સપાયરીના એટ ધ મની પ્રીમિયમ છે એ 3% 2.5% સુધીના પ્રીમિયમ્સ ત્યાં કમ્બાઈન મળતા હોય છે. મારા હિસાબે ઓપ્શન સાથે સાથે ફ્યુચરનો યુઝ કરો. લાઈક કે તમે 89,400 સિલ્વર બાય કરી રહ્યા છો, તો સામે તમારે જે પ્રોફિટ બુક કરવું છે કોઈક લેવલ માઇન્ડમાં રાખો જ્યાં તમને પ્રોફિટ બુક કરવું છે. એ પ્રોફિટ જ્યાં બુક કરવું છે એનો કોલ ઓપ્શન વેચી દો. ફોર એક્ઝામ્પલ આપણો ટાર્ગેટ 90,000 નો છે, તો 90,000 નો કોલ ઓપ્શન વેચી દો. તો આનાથી શું થશે કે તમારો જે કોસ્ટ છે બેટર થશે. લાઈક ત્યાં જો 1,500 રૂપિયા પ્રીમિયમ છે તો તમને એક એડિશનલ બેનિફિટ થશે. અત્યારે જો તમે પુટ રાઇટ કરીને ચાંદીમાં બાય કરો છો તો એ તમને 3-4 હજાર રૂપિયા વધારે તારી કોસ્ટ સસ્તી કરશે. તો આઈ થિંક આવી રીતે હવે સ્ટ્રેટેજિકલી ચાલવાનો ટાઈમ છે, કારણ કે યુએસ નું ઇલેક્શન છે અને ઇલેક્શન વાળું ક્વાર્ટર બધી જ એસેટ ક્લાસ માટે વોલ્ટાઇલ હોય છે. પ્રી ઇલેક્શન અને પોસ્ટ ઇલેક્શનના બહુ બધા ડિફર હોય છે. તો મારા હિસાબે આ એક સ્ટ્રેટેજિકલી તમારે ચાલુ જ હોય છે. હવે લેવલ સ્પેસિફિક વાત કરીએ, આઉટલુક સ્પેસિફિક એવું લાગી રહ્યું છે કે કોઈ ઘટાડો મળે છે. 473,000 ગોલ્ડમાં, ચાંદીમાં 89,000 આસપાસ ખરીદી કરીને ચાલુ જોઈએ. સ્ટોપ લોસ જે છે એ ચાંદીમાં 87,800 રાખીને ચાલવાનું છે. ઉપરની બાજુ 92,000 નો ટાર્ગેટ જોવા મળી શકે છે. જ્યારે સોનામાં પણ 72,300 નો સ્ટોપ લોસ રાખવાનો છે ઓર મેક્સિમમ 75,000 ના ટાર્ગેટ જોવા મળી શકે છે. બંનેમાં ખરીદી કરવી જોઈએ, પણ ઓપ્શન સ્ટ્રેટેજીથી ચાલશો તો તમારા રિસ્ક રિવોર્ડ છે તમે ફેવરેબલ કરી શકશો. સોના ચાંદીની આપણે વાત કરી, હવે મેટલ્સની અહીંયા આગળથી જો વાત કરી લઈએ, મેટલ્સને પણ એક સપોર્ટ મળતો અહીંયા આગળથી દેખાયો છે. રવિજી, મેટલ્સને તમે અહીંયા આગળથી કઈ રીતે જોઈ રહ્યા છો? ડોલર ઇન્ડેક્સ પણ નબળો પડ્યો છે અને હવે ચાઇના પાસેથી પણ એક આપણે આશા રાખી રહ્યા છે કે એક રાહત પેકેજ મળી શકે છે. તો મેટલને કેટલું બૂસ્ટ તમે જોઈ રહ્યા છો અને મેટલમાં કઈ રીતે આપણે કઈ મેટલમાં આપણે કારોબાર કરવા જોઈએ? જરૂરથી ચાઇના ઘણા ટાઈમથી રાહત પેકેજ પર જ ચાલી રહ્યું છે. આઈ થિંક કે સ્ટિમ્યુલસ ઘણા બધા મેઝર્સ ઘણા બધા લીધા છે. હાલાકી હજી પણ એનું થોડું, કારણ કે ઇકોનોમી સેકન્ડ લાર્જેસ્ટ ઇકોનોમી છે, તો પર્ટિક્યુલર એના ટોટલી રિસ્ટ્રક્ચર અને રિકવર થતા વાર લાગે અને હજી પણ ટાઈમ લાગી રહ્યો છે. મારા હિસાબે ચાઇનાના ખુદના એક્સપેક્ટેશન્સથી વધારે ટાઈમ થઈ રહ્યો છે, કારણ કે અત્યાર સુધી જે આંકડાઓ આવે છે બહુ મિક્સ ડેટા આવે છે. જે મીન્સ કે આજે પણ રેટ કટની આશા હતી સવારે 1 યર 5 યર્સના એમના રેટ્સ અનાઉન્સ થયા, પણ એમાં કંઈ ખાસ આવ્યું નહીં. પરંતુ છતાં જે ન્યૂઝ આવ્યા કે ચાઇના એમના
જે હોમ બાયરના એમના ઘણા રૂલ્સ છે એ બહુ સ્ટ્રિક્ટ છે એમના રિયલ એસ્ટેટ બાઇંગ માટે. એ ઘણા ઈઝ કરવા માંગે છે અને એના માટે એ લોકો આજથી પ્રિપેરેશન કરી છે અને કદાચ નેક્સ્ટ વીકમાં એનાઉન્સમેન્ટ આવશે. સાથે પેકેજીસ તો ઘણા છે પણ એવું છે કે પેકેજીસ આપી દીધા છે પણ ઇકોનોમીમાં હજી ડાયજેસ્ટ નથી થઈ રહ્યા, તો થોડું ટ્રાન્ઝિશન ફેઝમાં ચાઇના ચાલી રહ્યું છે. હાલાકી જે રીતે રેટ કટની સાયકલની શરૂઆત છે વર્લ્ડની, મીન્સ ચાઇના ઓલરેડી રેટ કટ સાયકલમાં હતું પણ બીજી બધી ઇકોનોમીઝ પણ હવે આ સાયકલમાં ફોલો થશે. તો મારા હિસાબે મેટલ્સને એક સારો સપોર્ટ મળી જશે. એમાં તમારે બે મેટલ્સ પર વધારે ફોકસ કરવાની સલાહ રહેશે. પહેલું ધર્મેશનું જે ફેવરિટ કાઉન્ટર છે કોપર, ડોક્ટર કોપર, આઈ થિંક અહીંયા મને એવું લાગી રહ્યું છે કે એક બોટમ બની ચૂકી છે અને 798 ના જે સપોર્ટ હતા આઈ થિંક આગળ થતા કારોબારમાં તમને એ સપોર્ટ વર્કઆઉટ થતા દેખાશે. 800 થી 810 વચ્ચે એક્યુમ્યુલેશન થઈ શકે. 780 નો સ્ટોપ લોસ રાખો. 840 સુધીનો ટાર્ગેટ તમને કોપરમાં ફરીથી આવતા જોવા મળી શકે છે. જ્યારે એલ્યુમિનિયમમાં ઇન્વેન્ટરીઝના ડ્રોડાઉન ઘણા વધી ગયા છે. સતત એલ્યુમિનિયમમાં LME પર ઇન્વેન્ટરીઝના લેવલ ઘટી રહ્યા છે. શાંઘાઈમાં પણ ત્યાં ફ્લેટન થયું છે ઇન્વેન્ટરીનો ટોન. તો મને એવું લાગી રહ્યું છે કે અહીંયા 230 આસપાસનો બેઝ ધ્યાન રાખી ખરીદી કરો અને ઓલરેડી જે સપોર્ટ છે જે ગત વીકમાં પણ એને બ્રેક નહોતું કર્યું, નેગેટિવ ન્યૂઝમાં પણ એ 225-80 નો છે, મેન્ટેન કરો. 245 સુધીના શોર્ટ ટર્મ ટાર્ગેટ બની શકે છે. તો મારા હિસાબે મેટલ્સમાં આઈ થિંક બંને મેટલ્સ એલ્યુમિનિયમ અને કોપર જે શોર્ટ ટર્મના બોટમ બની ચૂક્યા છે અને રિકવરીની આશા માટે ખરીદી કરીને કારોબાર કરવો જોઈએ. ઓકે, તો રવિજીની સલાહ ખરીદી કરીને કારોબાર કરવાની ખાસ કરીને કોપર અને એલ્યુમિનિયમની અંદર બનતી દેખાઈ રહી છે. ધર્મેશજી, આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે અહીંયા આગળથી, જે રીતે કોપર એક આપની ફેવરિટ કોમોડિટી છે ત્યાં પણ, અને અન્ય મેટલ્સ માટે આપની કઈ રીતની સલાહ રહેશે? જો હું રવિથી 100% સહેમત છું. મને પણ લાગે છે કે માર્કેટમાં એક બોટમ આઉટ થઈ ગયું છે અને પ્લસ જ્યારે રેટ કટ આવ્યું છે તો આ એક ઇન્ડસ્ટ્રી માટે બહુ સારું એવું વિકલ્પ છે કે બેઝ મેટલ્સ કાઉન્ટરમાં તમારે નિવેશ કરીને ચાલી શકો છો અને એ થશે. સ્પેશિયલી કોપર તમે જોશો કે આ બેઝ મેટલનું કિંગ પણ છે કે અહીંયાથી એક યુ ટર્ન એન્ટિસિપેશન કરી શકો છો. નો ડાઉટ પ્રાઇસમાં પણ એક સારી એવી રેલી આવી ચૂકી છે. હું એક્સપેક્ટ કરું છું કે 850 થી 880 ના લેવલ તમારે દિવાળી સુધી એટલે 1 થી 1.5 મહિનાની અંદર તમે જોઈ શકશો પ્રાઇસમાં. હમણાં તો માર્કેટ બહુ લેકલસ્ટર છે બટ નો ડાઉટ બાઇંગ ઓપોર્ચ્યુનિટી બહુ સારી મળશે. એલ્યુમિનિયમ કાઉન્ટર પણ અગેન હું બહુ બોલીશ છું. એલ્યુમિનિયમ કાઉન્ટરમાં સ્લો એન્ડ સ્ટેડીલી એક સ્નેલ મૂવ કમોડિટી છે. આમાં પણ તમે નિવેશ કરીને ચાલી શકો છો અને એન્ટિસિપેટ કરો તો કે 10% રેલી તમારે ડિસેમ્બર સુધી જોવા મળશે. તો હું પણ સહેમત છું રવિથી. બંને કાઉન્ટરમાં નિવેશ કરીને ચાલો, સારો પ્રોફિટેબલ ટ્રેડ તમે જોઈ શકશો આની અંદર. ઓકે, તો અહીંયા આગળથી કોપર અને એલ્યુમિનિયમ ઉપર ખાસ તમારે ફોકસ કરવાનું છે. આપણા બંને નિષ્ણાતોની રવિજી અને ધર્મેશજીની સલાહ બનતી દેખાઈ રહી છે. હવે ક્રૂડની વાત કરી લઈએ. રવિજી, ક્રૂડને આપણે થોડું વોલેટાઇલ રહેતા જોયું પણ આ રેટ કટની મોટી ઇમ્પેક્ટ ક્રૂડ ઉપર પડી હોય એવું લાગ્યું નથી. હવે ડિમાન્ડ કન્સર્ન હતા પણ સામે સપ્લાય કન્સર્ન પણ આપણને આવતા દેખાઈ રહ્યા છે કે જે રીતે આપણે જોયું કે ગલ્ફ ઓફ મેક્સિકોમાં પ્રોડક્શન કટને આપણને સમાચાર આવતા દેખાયા. લિબિયાની સપ્લાયની ચિંતાઓ, ઇન્વેન્ટરી થોડી ઘટીને આવી. કઈ રીતે તમે હવે ક્રૂડને જોઈ રહ્યા છો અને ક્રૂડ માટે હવે કયા ફેક્ટર ઉપર આગળના મૂવ્સ આવતા દેખાઈ શકે? ઝડપથી યુએસની ઇન્વેન્ટરીના લેવલ્સ વધારે ઇમ્પોર્ટન્ટ રહેશે. આઈ થિંક કે જે ગલ્ફ ઓફ મેક્સિકોનું ઇન્સિડન્ટ થયું અને જે અત્યારે પર્ટિક્યુલર હરિકેન પછીની જે સિચ્યુએશન છે આઈ થિંક નોર્મલાઇઝ થઈ રહી છે. આ વીકની જે ઇન્વેન્ટરી છે એ ખાસ એવું મીન્સ કે રોલ પ્લે કરશે. મારા હિસાબે જે આગળ જતા જે વિન્ટર છે, વિન્ટરમાં થોડી ડિમાન્ડ છે એ ત્યાં નેચરલ ગેસ તરફ એનર્જી ડિમાન્ડ શિફ્ટ થતી હોય છે. હાલાકી મને નથી લાગી રહ્યું કે કોઈ વધારે કરેક્શન ત્યાં છે. લાસ્ટ વીકમાં જે ઘણા ફંડ હાઉસીસના ટાર્ગેટ 60 બિલો ગયા હતા. મારા હિસાબે થોડું ધ્યાન રાખવું જોઈએ. આઈ થિંક કે એમના જે ટાર્ગેટ હોય છે વર્ષના હોય છે અને એના હિસાબે માર્કેટે રિએક્ટ પણ કરું. પણ યસ, હવે ધીમે ધીમે મને એવું લાગી રહ્યું છે કે ક્રૂડ ઘણું બેલેન્સ થવા જઈ રહ્યું છે. કોઈ વધારે પડતી તેજી કે મંદીની આશા ના રાખવી જોઈએ. એક રેન્જ બાઉન્ડ ટ્રેડ હું એક્સપેક્ટ કરી રહ્યો છું. ઉપરની બાજુ બ્રેન્ટની વાત કરીએ તો ઉપરની બાજુ 78, નીચેની બાજુ 70, આવી એક રેન્જમાં તમને નિયર ટર્મમાં કારોબાર જોવા મળશે. જીઓપોલિટિકલ ટેન્શન્સ જે વધ્યા છે એનું પણ એક પ્રીમિયમ ત્યાં આવી રહ્યું છે. મારા હિસાબે અહીંયા ઓપ્શન્સ નો યુઝ કરો અને જ્યાં બુલ કોલ સ્પ્રેડ સ્ટ્રેટેજી છે એ મને એવું લાગી રહ્યું છે કે કારગર સાબિત થશે. કારણ કે અહીંયા તેજી છે પણ બહુ લિમિટેડ મને દેખાઈ રહી છે અને એ લિમિટેડ તેજીનો યુઝ કરવા માટે તમે 5900 ની સ્ટ્રાઇકનો જે કોલ ઓપ્શન છે એ 220 આસપાસ ખરીદી કરો
અને આની સામે 6200 નો કોલ ઓપ્શન 110-20 વચ્ચે વેચો. તમારું જે નેટ પે ઓફ છે 100 પોઈન્ટ આસપાસનું થશે. એટલે કે ક્રૂડના પ્રાઇસ ગમે ત્યાં જાય તમને 100 પોઈન્ટ્સ થી વધારે લોસ નહીં જાય. અને જે ટાર્ગેટ છે આને જો લાઈક 6200 અટેમ્પ્ટ કરે છે અને જો એના ઉપર ક્લોઝ એક્સપાયરી બેઝ આપે છે તો તમારો જે પ્રોફિટ છે 200 પોઈન્ટનો બનશે. 1:2 નો જે રિસ્ક રિવોર્ડ રેશિયો છે એ મારા હિસાબે ફેવરેબલ રેશિયો છે. તો આ પણ કારોબાર થઈ શકે. સેકન્ડ સ્ટ્રેટેજી ફ્યુચર બાય કરી લો. અત્યારે જે કરંટ લેવલ છે 5900 આસપાસ અને એનો જે કોલ ઓપ્શન છે 6200 નો એ વેચી દો. આઈ થિંક એમાં 110 રૂપિયાનો પ્રીમિયમ ઘરે આવી જશે. તો આનાથી જે તમારું નેટ કોસ્ટ છે એ 5780 ની પડશે. તો આ બંને સ્ટ્રેટેજીથી વર્કઆઉટ થઈ શકે છે. ઓકે, તો ક્રૂડમાં કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ ની રવિજીએ વાત કરી. ધર્મેશજી, આપ ક્રૂડને અહીંયા આગળથી કઈ રીતે જોઈ રહ્યા છો? જે રીતે આપણે અહીંયા આગળથી ઘણા બધા ફેક્ટર્સની વાત કરી, ડિમાન્ડ સપ્લાયને લગતા ફેક્ટર્સની, અને આ ઉપરાંત પણ એક યુએસનું ઇલેક્શન પણ ક્રૂડને ઉપર અસર કરી શકે છે. તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો ક્રૂડને? જો કાચા તેલમાં વાત કરીએ તો રવિ ઓલમોસ્ટ સેમ લેવલ્સ મારા પણ સેમ જ છે અને હું એન્ટિસિપેટ કરું છું કે જે લેવલ એને આપ્યા છે એમાં પણ એડિશનલ પ્રીમિયમ આવી શકે છે. નો ડાઉટ ડિસેમ્બર કોન્ટ્રાક્ટ હું રેકમેન્ડ કરીશ લેવા માટે. આપણે બહુ પહેલા વાત કરી હતી ત્યારે માર્કેટ બેકવર્ડેશનમાં હતું અને હવે માર્કેટ ફ્લેટ ને કોન્ટેન્ગોમાં આવવાનું ટ્રાય કરે છે. એનો મતલબ છે કે બાઇંગ માર્કેટમાં આવી ચૂક્યો છે ને ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ ડેફિનેટલી વધશે. કેમ કે જ્યારે રેટ કટ થશે, કોસ્ટ ઓફ બોરોઇંગ ઓછું થશે, ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ વધશે. બીજી વાત તમે જોશો કે ઓપેક પોતાનું પ્રોડક્શન કટ કરીને કમ્પ્લાયન્સ હોલ્ડ કરીને પ્રાઇસને સ્ટેબલ કરવા માંગે છે અને એ જ તમે જોશો કે પ્રાઇસ 65 થી 70 ના લેવલ પર સ્ટેબલ થઈ ગયું છે. પણ અહીંયાથી ડાઉનસાઇડ રિસ્ક બહુ લિમિટેડ છે. ઠંડીનો માહોલ જો પિકઅપ થશે, તમે નેચરલ ગેસ ને ઓઇલ બંનેમાં સારી એવી તેજી તમે જોઈ શકશો. હું એક્સપેક્ટ કરું છું કે $75 WTI આવા સમયમાં તમે જોઈ શકશો. અને ડોમેસ્ટિક માર્કેટની વાત કરો તો એટલીસ્ટ અહીંયાથી 500 થી 600 રૂપિયાની તેજી તમે કરંટ લેવલથી પણ જોઈ શકશો. તો હું બાઇંગ સાઇડમાં રહેવાની રેકમેન્ડેશન તમારે કાચા તેલમાં આપીશ. ઓકે, તો કાચા તેલમાં ખરીદી તરફ રહેવાની સલાહ બનતી દેખાઈ રહી છે ધર્મેશજીની પણ. તો આપણે ખાસ કરીને તમામ નોન એગ્રી કોમોડિટીઝની આગળથી વાત કરી અને ફેટના રેટ કટ બાદ કઈ રીતની ચાલ રહેશે કોમોડિટીઝની એની પણ ચર્ચા કરી. ધર્મેશજી અને રવિજી, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે આ ખાસ ચર્ચામાં જોડાયા અને આપણે આ ચર્ચામાં ભાગ લીધો. આપનો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે જ આ ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.